રાજ્યમાં ગેસની અછતની સ્થિતિમાં પણ રાજકોટમાં મધ્યાહન ભોજનની વ્યવસ્થા નહીં ખોરવાય. રાજકોટમાં મધ્યાહન ભોજન કેન્દ્રમાં પીએનજી ગેસની વ્યવસ્થા કરાઈ. શહેરમાં મધ્યાહન ભોજનમાં વ્યવસ્થા ન ખોરવાય તે માટે સરકારે ટીમ બનાવી છે. મધ્યાહન ભોજન કેન્દ્રમાં પીએનજી ગેસ પાઇપલાઇન નખાશે. ગેસ લાઇનમાં સમસ્યા આવે તો સિલિન્ડરની વ્યવસ્થા માટેનું પણ આયોજન કરાયું છે. મધ્યાહન ભોજનની આખી વ્યવસ્થા ખોરવાય નહીં તે માટે આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ગેસ પાઇપલાઇન એટલે કે પીએનજી ગેસની વ્યવસ્થા મધ્યાહન ભોજન કેન્દ્ર ખાતે કરવામાં આવશે અને પાઇપલાઇનની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે. તો રાજકોટમાં મધ્યાહન ભોજન કેન્દ્રમાં પીએનજી ગેસની વ્યવસ્થા કરાઈ. હાલમાં યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે ઠેર ઠેર ગેસના બાટલાઓની અછત સર્જાઈ રહી છે. લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. બીજી તરફ રાજકોટની સરકારી શાળામાં અભ્યાસ કરતા બાળકોને જ્યાંથી ભોજન પીરસવામાં આવે છે, બનાવવામાં આવે છે, તે મધ્યાહન ભોજન ખાતે વીટીવી ન્યૂઝની ટીમ પહોંચી છે અને ત્યાં શું સ્થિતિ છે તેને રિયાલિટી ચેક માટે પહોંચી છે. સૌપ્રથમ હું આપને આ જે દ્રશ્યો દેખાડવા માંગીશ કે અહીંયા ગેસના બાટલાને બદલે જે લાઈન લગાડવામાં આવી છે, પીએનજી ગેસની લાઈન છે તે લગાડવામાં આવી છે અને તેમને કારણે તેઓને અત્યારે હાલાકી નથી પડી રહી. પરંતુ સમગ્ર મામલાને લઈને તેઓએ ગાંધીનગર આ મામલે રજૂઆત કરી છે કે જો ગેસના બાટલાઓમાં આટલું સંકટ છે તો ભવિષ્યમાં એટલે કે ટૂંક ગાળામાં જો પીએનજી લાઇનમાં કોઈ પ્રોબ્લેમ આવે તો તે માટે તેઓ શું આયોજન કરી શકે તે માટે પણ તેઓએ અભિપ્રાય લીધો છે. ને આ દ્રશ્યો હું દેખાડી રહ્યો છું કે રાજકોટના મધ્યાહન ભોજન સેન્ટર ખાતે જ્યારે વીટીવી ન્યૂઝની ટીમ પહોંચી છે, રિયાલિટી ચેક કરી છે. હાલ જે ગેસના બાટલાઓનો ફ્લો જે ગેસની લાઇનમાં ફ્લો આવી રહ્યો છે તેને લઈને તેવું કઈ રીતની સ્થિતિ છે અધિકારી સાથે પણ વાત કરશું. ખાસ જે હું દ્રશ્યો દેખાડવા માંગીશ કે અહીંયા જે સમગ્ર લાઈન નાખવામાં આવી છે ને આ ગેસની લાઈનથી તેઓ અત્યારે રસોઈ તો બનાવી રહ્યા છે, પરંતુ ભવિષ્યમાં જરૂર પડે તો તે માટે શું આયોજન તે માટે તેઓ દ્વારા અત્યારે ગાંધીનગરથી અભિપ્રાય પણ બોલવામાં આવ્યો છે. રાજકોટની મધ્યાહન ભોજન ખાતેના દ્રશ્યો છે. આધુનિક મશીનમાં પણ તેઓ ગેસ લાઇનનો ઉપયોગ કરી રહ્યા છે. હાલ ફ્લોને લઈને તેઓ પણ જે સંકટમાં જોવા મળી રહ્યા છે. ખાસ ફ્લો વધઘટ થઈ રહ્યો છે કે કેમ તેને લઈને પણ અત્યારે વીટીવી ન્યૂઝની ટીમ છે તે પહોંચી છે. રાજકોટ મધ્યાહન ભોજન ખાતેના જે હું સીધા દ્રશ્યો દેખાડી રહ્યો છું કે જે આયોજન છે તે કરવામાં આવી રહ્યું છે. ખાસ ગેસને લઈને જે આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે જે અહીંના મેનેજર છે તેમની સાથે વાત કરશું. क्या नाम है आपका? आनंद कुमार नाम है मेरा. आनंद कुमार जी, राजकोट में अभी गैस का इश्यू चल रहा है, क्या कहेंगे मध्याह्न भोजन में कैसी व्यवस्था है? मध्याह्न भोजन में सर अभी तो हमारे पास में प्रॉपर जो है गैस लाइन पूरी आ रही है, तो हमें तो कोई ऐसी कोई इश्यू नहीं है, ना कोई प्रॉब्लम है. भविष्य में ऐसी कोई प्रॉब्लम आती है गैस संबंधी तो हम कुछ भी करके यानी कि गैस अपने लकड़ी के चूल्हे बना करके मध्याह्न भोजन पहुंचा सकते हैं. उसमें हमें सर कोई प्रॉब्लम नहीं है. गांधीनगर भी आपने रजूआत की? हाँ, गांधीनगर सर वहाँ से रिक्वायरमेंट आई थी कि भाई यानी आपको कितने बाटले की आवश्यकता पड़ेगी अगर यानी कि गैस लाइन बंद होती है. तो हमने बताया सर 300 बाटले प्रति मंथ की आवश्यकता में पड़ेगी. बोले ओके तो ठीक है. डेली के कितने बाटले? डेली लगभग सर 15 के आसपास लेंगे सर. अभी कैसा माहौल चल रहा है? फ्लो आ रहा है बढ़िया कि नहीं आ रहा है? नहीं पूरा प्रेशर आ रहा है सर. नो इश्यू सर गैस लाइन. भविष्य के लिए क्या टीम तैनात की गई है, क्या अधिकारी को जान की गई है? हाँ, अधिकारियों को सूचना कर दी गई है कि ऐसी कोई सूचना आती है तो यानी कि गैस की व्यवस्था हमारे लिए की जाए. वो बोले हाँ ठीक है. ચોક્કસથી હતા અહીંના મધ્યાહન ભોજનના મેનેજર અને તેઓએ જણાવ્યું કે દરરોજના 15 જેટલા બાટલાઓનો ક્યાંક તેઓને જરૂરત પણ પડી શકે. જો પીએનજી લાઇનમાં વાંધો આવે તો મધ્યાહન ભોજન માટે પણ ક્યાંક સંકટ આવી શકે, પરંતુ આ સંકટને નિવારવા માટે તેઓએ પણ અત્યારથી જ આગોતરું આયોજન કરી લીધું છે ને તેઓએ તંત્ર પાસે 15 ગેસના બાટલા એટલે કે મહિને 300 થી વધુ આ ગેસના બાટલાઓનો ઉપયોગ થઈ શકે તે માટેનું જે તેઓએ રિપોર્ટ છે તે મંગાવ્યો છે. સાથે સાથે તંત્ર દ્વારા પણ ટીમ બનાવીને તેઓ માટે એલર્ટ કરવામાં આવ્યું છે. ત્યારે મધ્યાહન ભોજનના બાળકો ક્યાંક ભૂખ્યા ન રહે માટે તંત્ર દ્વારા આયોજન પણ કરવામાં આવ્યું છે. કેમેરામેન નિશિત ગઢિયા સાથે સની મેળ, વીટીવી ન્યૂઝ, રાજકોટ.